નમસ્કાર મિત્રો, ગુજરાત ગજના ડિજિટલમાં આપનું હાર્દિક સ્વાગત છે। વાત કરવી છે આગામી 2 દિવસ માટે ભારત સરકારના ગૃહમંત્રી અમિતભાઈ શાહ અને ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આણંદની મુલાકાતે છે। ત્યારે તંત્ર દ્વારા અત્યારે પૂરજોશની તૈયારીઓ કરવામાં આવી રહી છે। ઠેર ઠેર જ્યાં ખાડાઓ હતા ત્યાં ખાડાઓ પૂરવાનું કામ કરી રહી છે। જ્યાં મસમોટા ખાડા તેમજ રોડ તૂટલો હતો ત્યાં આગળ જે રોડ છે તેનું નવીનીકરણ કરવામાં આવી રહ્યું છે। રોડ રસ્તાના ડિવાઈડરને રંગોરંગાન કરવામાં આવ્યા છે। વાત કરવામાં આવે જો વૃક્ષની ડાળીઓ નમી ગયેલી હોય તેને કટિંગ કરવામાં આવી રહ્યું છે। તંત્ર ખૂબ સારું એવું કાર્ય તો કરી રહી છે, પરંતુ જો વાત કરીએ તો અત્યાર સુધી જે પ્રજાજનોના જે કાર્યો બાકી રહી ગયા હતા, મસ્ત મોટા ખાડા હતા, રસ્તા બનતા નહોતા, સાફ સફાઈની જે પ્રોબ્લેમ હતી, પરંતુ સાહેબ આવવાના છે ને સાહેબ, એટલે આ તંત્ર સફાળું જાગી ઉઠ્યું છે ને સાહેબ। 3 જ દિવસમાં, ખાલી 3 જ દિવસમાં રસ્તાની આખી રોનક બદલી નાખી છે। જ્યાં ખાડા હતા ત્યાં પૂરાઈ ગયા છે, રસ્તાનું નવીનીકરણ થઈ ગયું છે। તો પછી સાહેબ, જો તંત્રને મોટા સાહેબોને સારું દેખાડવું જ હોય ને કામ કરવામાં આવી રહ્યું છે, 2 દિવસમાં તંત્રએ સારું એવું કામગીરી કરીને બતાવી છે। તો આ જે પ્રજાજનો ટેક્સ ભરીને જે થાકી ગઈ છે ને, તેમના કાર્યોમાં કેમ વિલંબ થાય છે તે પ્રજાજનો પ્રશ્નો પૂછી રહ્યા છે।